morning student. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હવે જુઓ ત્યારે આપણે દાખલા નંબર 14 વાત કરવી છે. દાખલા નંબર 14ની વાત શરૂ કરવી છે, જેમાં બે ભાગીદારો જૂના છે, ઋત્વી અને પ્રિન્સી. નવો આવનાર ભાગીદાર મનન. બરાબર. તો પહેલું બનાવી દીધું પુનઃ મૂલ્યાંકન ખાતું, વિગત, રકમ, વિગત અને રકમ. બીજું ભાગીદારોના મૂડી ખાતા. ઋત્વી એટલે આર, પ્રિન્સી એટલે પી અને મનન એટલે એમ. તો ભાગીદારના મૂડી ખાતા. પણ આ દાખલામાં ભાગીદારોના ચાલુ ખાતા પણ બનાવ્યા છે, કારણ કે ચાલુ ખાતા આપેલા છે. પાટા સમયમાં ચાલુ ખાતા પણ છે. તો ત્રીજા નંબરે બનાવ્યા ભાગીદારના ચાલુ ખાતા, ઋત્વી, પ્રિન્સી અને મનન. પછી બનાવી દીધું રોકડ બેંક ખાતું, અને પછી બનાવી દીધું તારીખ 1/4/17 ના રોજનું પ્રવેશ બાદનું પાકું સરળ. ઓકે, હવે સાંભળો ત્યારે. જેવી રીતે દાખલો ગણવા માટેના આપણા 4 સ્ટેપ છે, એ જ પ્રમાણે આપણે દાખલો જોતા જઈએ. પહેલું સ્ટેપ, ભાગીદારોની મૂડી એ એના મૂડી ખાતામાં જમા બાજુ આગળ લાવી દો. તો બાકી આગળ લાવ્યા એ એની મૂડી આપણને આપી છે. જોઈ લો, તો મૂડી આપણને આપી છે. પહેલા ભાગીદારની મૂડી આપી છે 1,20,000 અને બીજા ભાગીદારની મૂડી આપી છે 90,000. 1,20,000 અને 90,000 નવા ભાગીદારમાં ડેશ હોય. પછી ચાલુ મૂડી આપી છે, તો ચાલુ ખાતામાં આગળ લાવી દો, બાકી આગળ લાવ્યા. જો ઋત્વીનું ચાલુ ખાતું 1,50,000, પ્રિન્સીનું ચાલુ ખાતું 1,55,000. ઓકે, એટલે કાયમી મૂડી અને ચાલુ મૂડી એ મૂડી ખાતામાં આપણે આગળ લાવી દીધી. આ કાયમી મૂડી લાવી દીધી, આ ચાલુ મૂડી લાવી દીધી. હવે બીજું સ્ટેપ આવે રોકડ શિલ્લક કે બેંક શિલ્લક. રોકડ ખાતામાં ઉધાર બાજુ આગળ લાવી દો, બાકી આગળ લાવ્યા. આપી છે રોકડ શિલ્લક 60,000. પછી ત્રીજા નંબરનું સ્ટેપ આવે ભેગો થયેલો નફો, ભેગી થયેલી ખોટ અને જૂની પાઘડી બધું વહેંચી દેવાય. ત્રીજા સ્ટેપમાં ભેગો થયેલો નફો હોય તો ચાલુ ખાતામાં જમા બાજુ, ભેગી થયેલી ખોટ હોય તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ, અને જૂની પાઘડી હોય તો પણ ચાલુ ખાતામાં ઉધાર બાજુ વહેંચાય. તો અહીંયા એક નામ આપેલું છે. જુઓ, આપણે આપ્યું છે કારીગર અકસ્માત વળતર અનામત. તો કારીગર અકસ્માત વળતર અનામત આપેલું છે આપણને 60,000. કારીગર અકસ્માત વળતર અનામત આપેલું છે 60,000. અને એની એક શરત આપી છે, પેરેગ્રાફમાં એક શરત આપી છે કે કારીગર વળતર અનામતની 28,000ની જોગવાઈ કરવી, મતલબ જવાબદારી નક્કી કરવી. તો કારીગરના અકસ્માત પેટે 28,000ની જવાબદારી નક્કી થઈ. 60,000 રૂપિયાનું અનામત છે અને એમાંથી 28,000ની જવાબદારી નક્કી થઈ. તો 60,000માંથી 28,000ની જવાબદારી બાદ કરી દો, તો બાકીનું 32,000 અનામત વહેંચી દેવાય. 32,000નું અનામત વહેંચી દઈએ. તો આ કારીગર અકસ્માત વળતર અનામત કેટલું વહેંચીશું? 32,000. અને 32,000ને 5/3 પ્રમાણે વહેંચી દો, એટલે 20,000 અને 12,000. 32,000 રૂપિયાનું અનામત આપણે જૂના પ્રમાણમાં વહેંચી દીધું 5/3 પ્રમાણે. ઓકે, ત્યારબાદ બીજી કોઈ અનામતો નથી. અને 28,000ની જે જવાબદારી એ અહીંયા બતાવી દીધી. જો કારીગર વળતરની જવાબદારી, 28,000. 28,000નું દેવું બતાવ્યું, 32,000 રૂપિયાનું ભંડોળ વહેંચી દીધું. ઓકે, બીજો ભેગી કરેલી કોઈ ખોટ નથી, જૂની પાઘડી પણ નથી. તો હવે આવે ચોથું સ્ટેપ. તો દાખલો ગણવાનું ચોથું સ્ટેપ આવે. અને ચોથા નંબરનું સ્ટેપ નીચેની શરતો વાંચતા જઈએ. એમાં પહેલી શરત મૂડી હોય, બીજું પાઘડી હોય અને ત્રીજું પુનર્ગઠનની શરત હોય. તો પહેલું જોવું જુઓ, મનન 75,000 રૂપિયાનું અંગત ફર્નિચર એ મૂડી તરીકે લાવશે. એટલે મનન નામનો ભાગીદાર મૂડીના રોકડા રૂપિયા નથી લાવતો, પણ ફર્નિચર લાવે.
तो फर्निचर आवे तो फर्निचर खाते उधार, मननना मूडी खाते जमा। तो मूडी खातामां जमा बाजू लखी दीधुं फर्निचर खाते 75,000। ओके, અને હજુ બીજું કીધું છે મૂડી તરીકે બીજું શું લાવે છે જુઓ તો मनन એ લેણદારો પૈકી 60,000 ને ચૂકવવાનો છે જે એના મૂડી ખાતે લઈ જવાનો। એટલે લેણદારો પૈકી 60,000 ના લેણદારો ને मनन ચૂકવવાનો છે એ પણ એના મૂડી ખાતે લઈ જવાનો। તો 60,000 ના લેણદારને ચૂકવીએ તો લેણદારો ઘટે સામે मननની મૂડી વધે। तो लेणदार खाते उधार, मननना मूडी खाते जमा। तो यहाँ पण मूडी खाता में जमा बाजू लेणदारो खाते 60,000। ओके, એટલે આની મૂડી આવી ગઈ એટલે 75,000 રૂપિયાની ફર્નિચર તરીકેની મૂડી લાવ્યા અને 60,000 રૂપિયાના લેણદારોને ચૂકવી અને મૂડી લાવે છે। એટલે અહીંયા મૂડીના રોકડા નથી લાવતા, આ રીતે મૂડી લાવે છે। ઓકે, બીજો મુદ્દો હોય પાઘડી। હવે પાઘડી માટે સાંભળજો તો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 3 લાખ કરવામાં આવ્યું। પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું? 3 લાખ। એમાં मननનો ભાગ કેટલો? 1/5। પેઢીની પાઘડી 3 લાખ અને એમાં मननનો 5મો ભાગ, એટલે પહેલા તો 3 લાખનો 5મો ભાગ એટલે मननની ભાગની પાઘડી કેટલી થાય? 60,000। मननना भागनी पागड़ी केटली? 60,000। અને હવે એમાં કે છે જુઓ એ 45,000 રોકડા લાવશે, એનો મતલબ થાય કે બાકીના 15,000 રોકડા લાવશે નહીં। પાઘડીનો મુદ્દો ફરી બોલું, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું? 3 લાખ। એનો 5મો ભાગ એ मननનો છે तो 3 लाखનો 5મો भाग એટલે 60,000 રૂપિયા मननના ભાગની પાઘડી થાય 60,000। और 60,000 માંથી 45,000 રોકડા લાવે છે તેનો મતલબ 15,000 રોકડા લાવતો નથી। બે મુદ્દા થઈ ગયા। 45,000 પહેલા તો પાઘડીના રોકડા લાવે છે અને 15,000 પાઘડીના રોકડા લાવતો નથી। તો 45,000 રોકડા લાવે તે રોકડ ખાતામાં ઉધાર લખાય પાઘડીના પ્રીમિયમ ખાતે 45,000 અને બેયના ચાલુ ખાતામાં જમા બાજુ લખાય પાઘડીના પ્રીમિયમ ખાતે, પણ 45,000 ને ત્યાગના પ્રમાણમાં વહેંચી દો। અને અહીંયા નવું પ્રમાણનો કોઈ ઉલ્લેખ કરેલો નથી, તો જે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ સમજી લો 5:3। તો 28,125 આર ને મળે, 16,875 પી ને મળે। तो आ पाघड़ीना जे 45,000 रोकड़ा लावे ए रोकड़ खातामां उधार ए बेयना चालू खातामां जमा। पाघड़ीनो मुद्दो ओके। आ पछी આગળ એમાં લેવા કીધું છે અને 15,000 એ પોતાના ભાગના રોકડા લાવતા નથી। તો 15,000 નથી લાવતા તો એની એક જ આમનો, જે પાઘડીના રોકડા નથી લાવતા તો એના માટે એક જ આમનો હોય અને કઈ तो जे नवो आवनार भागीदार होय एनी मूडी एटली ओછી થઈ જાય અને સામે ત્યાગ કરનારા હોય એની મૂડી એટલી વધી જાય। એટલે રોકડમાં પાઘડી ન લાવે ત્યારે मननना चालू खाते उधार, त्याग करनारा बेयना चालू खाते जमा थाय। तो आनी आमनो बोलाय मननना चालू खाते उधार 15,000 ते आरना चालू खाते जमा 9,375 ते पीना चालू खाते जमा 56,25। फरी खतमणी करिए तो पहला मननना चालू खाता में उधार बेयना नाम लखू। पहलू लखाय आरना चालू खाते 9,375, बीजू लखाय पीना चालू खाते 56,25 અને એ બેયના ચાલુ ખાતામાં જમા બાજુ લખાય એમના ચાલુ ખાતે 9,375 અને 56,25। बराबर है। पाघड़ीनो मुद्दो पण सॉल्व થઈ ગયો। અને હવે બધી જ પુનર્ગઠનની શરતો હોય। પાઘડીનો મુદ્દો પૂરો થાય પછી જે વધે એ બધું પુનર્ગઠનની શરતો હોય। અને હવે એ પુનર્ગઠનની શરતો આપણે જોતા જઈએ ત્યારે તો જુઓ नंबर 1 पहलू कीधुं छे उधार खरीदीना ₹15,000
ઉધાર ખરીદીના રૂપિયા 15,000 લેણદારો ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે. ઉધાર ખરીદીના રૂપિયા 15,000 એ લેણદારો ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી. ટૂંકમાં ઉધાર માલ ખરીદ્યો 15,000, તો ખરીદ ખાતે ઉધાર, લેણદાર ખાતે જમા. એટલે એક બાજુ ખરીદી વધે, એક બાજુ લેણદારો વધે. તો લેણદાર વધે એટલે કે દેવું વધે, અને દેવું વધે તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખી દઉં ખરીદ ખાતે અથવા નહીં નોંધેલી ખરીદી 15,000. પછી બીજી શરત આપી છે 45,000ના સ્ટોકની બજાર કિંમત 36,000 છે. 45,000ના સ્ટોકની બજાર કિંમત 36,000 છે. તો 45,000નો સ્ટોક એની બજારમાં કિંમત 36,000, એનો મતલબ સ્ટોકની કિંમત 9,000 ઘટી ગઈ, અને ઘટે તો પણ ઉધાર બાજુ સ્ટોક ખાતે ઘટાડો 9,000. પછી રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 24,000 નોંધવાનું બાકી છે. રોકાણનું વ્યાજ 24,000 રૂપિયાએ નોંધવાનું બાકી છે. એટલે લેણું વધે, જમા બાજુ રોકાણો પર વ્યાજ મળવાનું બાકી 24,000. તો બસ બીજી બાળકો કોઈ શરત આપી નથી, તો એક પછી એક ખાતાઓ બંધ કરીએ. પહેલું બંધ કરીએ પુનઃ મૂલ્યાંકન ખાતે. જમા બાજુનો ટોટલ 24,000, ઉધાર બાજુનો ટોટલ પણ 24,000. એટલે આ દાખલામાં પુનઃ મૂલ્યાંકન ખાતામાં ડિફરન્ટ આવતો નથી, મતલબ નફોય નથી, ખોટે નથી, બે બાજુ આ ખાતું સરભર થઈ જાય છે. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું સરભર થઈ જાય છે, ડિફરન્ટ નથી આવતો. બરાબર. બીજું મૂડી ખાતા બંધ કરીએ. આર નો ટોટલ 1,20,000, પી નો ટોટલ 90,000, એમ નો ટોટલ 1,35,000. એ જ ટોટલ ઉધાર બાજુ મૂકી દઈએ. ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા, પહેલામાં 1,20,000, બીજામાં 90,000, ત્રીજામાં 1,35,000. આ બાકી આગળ લઈ ગયા એને આખરની મૂડી કહેવાય. આખરની મૂડી કહેવાય. અને આ મૂડી એ મૂડી દેવા બાજુ લખી દઉં. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી દઉં આર, પી અને એમ. આરની મૂડી 1,20,000, પીની મૂડી 90,000, એમની મૂડી 1,35,000, અને ટોટલ મૂડી 3,45,000. ઓકે, મૂડી પણ મળી ગઈ. હવે ચાલુ ખાતા બંધ કરીએ. હવે ચાલુ ખાતા બંધ કરી દઈએ. તો ચાલુ ખાતા બંધ કરીએ તો એમાં પહેલા આરનો જમા બાજુનો ટોટલ 2,07,500. એક ટોટલ અહીંયા મૂકી દીધો 2,07,500. ડિફરન્ટ પણ આવે 2,07,500. તેને કહેવાય બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા મતલબ ચાલુ મૂડી મળી. પછી પી એનો જમા બાજુનો ટોટલ 2,29,500. એ જ ટોટલ અહીંયા મૂકો 2,29,500. ડિફરન્ટ પણ આવે 2,29,500. એ પણ પીની ચાલુ મૂડી મળી. એટલે આર અને પી બંનેની ચાલુ ખાતાની મૂડી મળી. આર અને પી એની ચાલુ મૂડી મળી ગઈ. જ્યારે એમ એનું જોજો ઉધાર બાજુનો ટોટલ 15,000. એ જ ટોટલ અહીંયા મૂકો 15,000. તો ડિફરન્ટ આ જમા બાજુ નીકળે 15,000. એને કહેવાય બાકી આગળ લઈ ગયા પણ જમા બાજુ ડિફરન્ટ આવે છે એને 15,000. એટલે ટૂંકમાં આ બે ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી કહેવાય, એને મૂડી દેવા બાજુ લઈ જવાય. અને આ ચાલુ ખાતાની ઉધાર બાકી કહેવાય, એને મિલકત લેણા બાજુ લઈ જવાય. આ બંનેને ક્યાં લઈ જઈએ? મૂડી દેવા બાજુ મૂકી દો. જુઓ ચાલુ ખાતા આર અને પી. આર નું ચાલુ ખાતું 2,07,500, પી નું ચાલુ ખાતું 2,29,500. બરાબર. અને આ એમ આના ચાલુ ખાતાની ઉધાર બાકી કહેવાય, અને મિલકત લેણા બાજુ લઈ જાઓ તો મિલકત લેણા બાજુ ચાલુ ખાતે એમ 15,000. બરાબર. પછી આગળ હવે આપ્યું છે આગળ આપણને રોકડ બેંક ખાતું બંધ કરીએ. રોકડ બેંક ખાતું બંધ કરવું તો રોકડ બેંક ખાતું બંધ કરવું હોય તો એનો ઉધાર બાજુનો ટોટલ, પહેલા તો એનો ઉધાર બાજુનો ટોટલ, તો એનો ઉધાર બાજુનો ટોટલ થાય છે
1,05,000 એ ટોટલ મેં સામે મૂક્યો 1,05,000 ડિફરન્ટ પણ આવશે બાકી આગળ લઈ ગયા 1,05,000 અને આને કહેવાય આખરની રોકડ શિલ્લક કે આખરની બેંક શિલ્લક। હવે એ રોકડ શિલ્લક કે બેંક શિલ્લકને ક્યાં લઈ જઈએ મિલકત લેણા બાજુ લખી દીધું જુઓ રોકડ બેંક 1,05,000 અને હવે બાળકો જે જૂનું પાકું સરવૈયું આપેલું છે એને ધ્યાનમાં લઈ અને નવું પાકું સરવૈયું બનાવી દઈએ। જૂનું આપેલું છે એના પરથી નવું બનાવી દઈએ। તો તમે જોતા રહો પહેલું મૂડી લખી દીધી પછી લેણદાર સાંભળજો હવે લેણદાર આપણને આપેલા હતા 1,20,000 લેણદારો કેટલા હતા 1,20,000 એમાંથી 60,000 ને તો મનને ચૂકવી દીધા તો 60,000 ઘટી ગયા એટલે 1,20,000 માંથી 60,000 ના ઘટી ગયા તો રહ્યા કેટલા 60,000 અને પાછું બીજી શરત હતી કે 15,000 ના લેણદારો નોંધવાના બાકી રહી ગયા છે તો એ એમાં નોંધી દઉં તો 60,000 માં બીજા 15,000 ના લેણદારો નોંધીએ તો ટોટલ લેણદારો થાય કેટલા 75,000 તો લેણદારો લખી દીધા 75,000 ઓકે। ત્યાર પછી આપ્યું છે કારીગર નફા ભાગ ભંડોળ કોઈ ચેન્જ નથી એમના મૂકી દો કારીગર નફા ભાગ ભંડોળ 30,000 પછી કારીગર વળતરની જવાબદારી એમના મૂકી દઉં છું 28,000 ચાલુ ખાતા તો લખેલા છે સામે મિલકત બાજુ જોતા જાઓ પહેલું જ આપ્યું છે આપણને મનન જે 75,000 નું ફર્નિચર લાવે છે તો ફર્નિચર એટલું નવું વધી જશે જો જૂનું હોત તો એમાં પ્લસ કરો પણ નથી તો ડાયરેક્ટ નવું મૂકી દીધું ફર્નિચર 75,000 પછી મકાન કોઈ ચેન્જ નથી એમના મૂકી દઉં કોઈ ચેન્જ નથી એમના મૂકી દઉં તો મકાન 4,50,000 પછી રોકાણ કોઈ ચેન્જ નથી એમના મૂકી દઉં 1,05,000 પછી સ્ટોક સાંભળજો વિદ્યાર્થીઓ સ્ટોક હતો 60,000 પણ એમાંથી 9,000 રૂપિયાનો સ્ટોક ઘટી ગયો સ્ટોકની કિંમત 9,000 ઘટી ગઈ 60,000 માંથી 9,000 ઘટી ગયા તો સ્ટોકની કિંમત કેટલી રહેશે 51,000 પછી દેવાદાર કોઈ ચેન્જ નહીં એમના મૂકી દો 90,000 રોકડ બેંક તો અહીંયા લાવી દીધી હોય ફરીથી નથી બોલતો પછી રોકાણનું વ્યાજ જે ચોપડે નોંધવાનું બાકી હતું તો એનાથી લેણું વધી જાય તો રોકાણનું વ્યાજ મૂકી દીધું 24,000 અને આ મનનનું ચાલુ ખાતું એ ત્યાં લાવી જતું ફરીથી આપણે બોલતા તો આવી રીતે બાળકો જૂનું જે સરવૈયું આપ્યું હોય એના પરથી નવું પાકું સરવૈયું બનાવી દીધું બે બાજુનો ટોટલ ચેક કરી લેજો બંને બાજુનો ટોટલ 9,15,000 થશે 9,15,000 ઓકે। તો બાળકો આ દાખલો અહીંયા આમ તો કમ્પ્લીટ થાય છે આમાં બે ત્રણ આ દાખલાની ખાસિયતો હતી ફરી યાદ કરી લો આ દાખલાની ખાસિયતો હતી જે યાદ કરાવી દો કઈ તો આ દાખલાની ખાસિયતોમાં એક તો નવો ભાગીદાર પોતાના ભાગની મૂડીના રોકડા રૂપિયા નહોતો લાવતો આ દાખલામાં નવો આવનાર ભાગીદાર પોતાના ભાગની મૂડી કે રોકડ સ્વરૂપે નહોતો લાવતો એ રોકડા રૂપિયા નહોતો લાવતો પણ મૂડી પેટે બે બાબતો લાવે છે એક ફર્નિચર લાવે છે એક દેવું ચૂકવવાનું સ્વીકારે છે ફર્નિચર લાવે તો ફર્નિચર ખાતે ઉધાર એના મૂડી ખાતે જમા થાય અને બીજું લેણદારોને 60,000 ચૂકવવાનો હતો તો લેણદારો એટલા ઓછા થાય લેણદારો ખાતે ઉધાર એના મૂડી ખાતે જમા એટલે આ ફર્નિચર રૂપી મૂડી અને આ લેણદારને ચૂકવવાનો છે એ મૂડી એમ કરીને એ ભાગીદાર બનતો હતો આ પહેલી ખાસિયત હતી બીજી આ દાખલામાં ખાસિયત એ હતી કે પાઘડીનો જે મુદ્દો હતો સાંભળજો પાઘડીનો જે મુદ્દો હતો એ પાઘડીનો મુદ્દો એવો હતો
કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન હતું 3 લાખ, એમાં મનનનો ભાગ હતો 5 મણ, એટલે 60,000 થાય. અને 60,000 પોતાના ભાગની પાઘડી, એના 2 પાર્ટ, 45,000 રોકડા લાવે તો 15,000 રોકડા ન લાવે. તો આ પાઘડીના 2 મુદ્દા હતા. 45,000 રોકડા લાવે છે અને 15,000 રોકડા લાવતો નથી. તો 45,000 રોકડા લાવે એની 2 આમનો. પહેલી, રોકડ બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. અને બીજી આમનો, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે આ બેયના ચાલુ ખાતે જમા, ત્યાગના પ્રમાણમાં વહેંચાય. ઓકે. અને 15,000 પાઘડીના રોકડા ન લાવે તો એની એક જ આમનો હોય કે નવો આવનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય અને જૂના જે 2 ત્યાગ કરનારા હોય એના મૂડી ખાતે જમા થાય. એટલે મનનના ચાલુ ખાતે ઉધાર 15,000, તે આરના ચાલુ ખાતે જમા 9,375, તે પીના ચાલુ ખાતે જમા 5625. તો બસ પાઘડીના 2 મુદ્દા હતા. એક મૂડીનો મુદ્દો હતો અને ત્રીજી એક ખાસિયત આ દાખલાની એ હતી કે તમારા પાકા સરવૈયામાં ચાલુ ખાતા આપેલા, એટલે આપણે પણ અલગથી ચાલુ ખાતા બનાવવા પડે. એટલે મૂડી ખાતા અને ચાલુ ખાતા 2 અલગ અલગ બનાવવા પડશે. કે મૂડી ખાતામાં માત્ર મૂડી મુકાય, બાકી બધી વિગતો એના ચાલુ ખાતામાં મુકાય. બરાબર. તો આ 4 ખાસિયતો આ દાખલાની અલગ હતી, એટલે એને તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડે. તો હવે એક કામ કરવાનું બાળકો, 2 મિનિટ તમે સાંભળો ત્યારે મને. તો હવે તમારે એક પહેલું તો આ દાખલો તો તમારે તમારા હોમવર્કના ચોપડામાં 2 વખત લખી જ જવાનો, ગણી નાખવાનો. અને થોડુંક કામ તમને એ પણ આપું છું આજે કે ટેક્સ્ટબુક તમારી પાસે હોય, કારણ કે હવે ઘણા બધા દાખલાઓ ચાલે. આપણે 8મા નંબરથી મોટા દાખલાઓ શરૂ થાય છે. 8, 9, 10, 11, 12, 13 અને 14, 7 દાખલાઓ ચાલી ગયા. એટલે લગભગ મોટા ભાગનું પ્રવેશનું કામ આમાં આવી ગયું છે. તો હવે આ જે દાખલાઓ ચાલેલા છે એના અનુસંધાને, મતલબ એના જેવા જેટલા પણ ટેક્સ્ટબુકમાં ઉદાહરણ હોય એ ઉદાહરણ તમારે ગણતું જવાનું. દરેક ટાઈપનું એક ઉદાહરણ તમને મળશે. આ જ ટાઈપનું એક ઉદાહરણ હશે. 13મો દાખલો જે ગણ્યો એના જેવું એક ઉદાહરણ હશે. 9મો દાખલો ગણ્યો એના જેવું એક ઉદાહરણ હશે. તમારે ગોતવાનું અને જાતે આ હોમવર્કના ચોપડામાં આ દાખલા લખો, એની સાથે એ ઉદાહરણના દાખલા પણ ગણી જવાના. બરાબર. અને બીજી વાત સાંભળજો, અકાઉન્ટ અને સ્ટેટ 2 વિષયના કમ્પ્લીટ ચોપડાઓ બનાવતા રહેજો, જોડે રેગ્યુલર લખતા રહેજો. સ્કૂલમાંથી જ્યારે માંગવામાં આવે ત્યારે તમારે આ ચોપડાઓ સબમિટ કરાવવા પડશે, મતલબ જમા કરાવવા પડશે, મારી સાઇન કરાવવી પડશે. તો ફરજિયાત આ વ્યવસ્થિત રીતે હોમવર્ક રોજે રોજનું કહેવામાં આવે કે ના આવે, 2 વખત બધા જ દાખલાઓ ગણી જ જવાના. બરાબર. હોમવર્કના ચોપડામાં 2 વખત ગણવાના. અને આના જેવા ઉદાહરણ પણ મેં કીધું જેટલા છે એ પણ તમે જાતે ગણતા રહેજો. તો બાળકો અહીંયા આ દાખલો કમ્પ્લીટ કરીએ, સાથે આજનો આ લેક્ચર પણ કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળની વાત કરીશું. આજે આટલું કામ રહેવા દઈશું. ઓકે.